હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. જય હિન્દ. આપણે ભણીએ છીએ ધોરણ 9 ગણિત, સમાંતર બાજુ, ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ. સ્વાધ્યાય 9.1 9.2 ગણ્યા બાદ એક બે પ્રમેય દોરવાના છે. પ્રમેય 9.2, એક જ પાયા પર એટલે કે સમાન પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડણી રેખા વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ પણ કેવા હોય તો કે સમાન. પ્રમેય સહેલો છે, શીખવા માટે છે. એક્ઝામની અંદર કદાચ ખાલી જગ્યામાં ક્યાંય પૂછાય કે બે ત્રિકોણ આપેલા છે, ધારો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, હેડી આપણે એનો વિકર્ણ દોરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એનો વિકર્ણ દોરીએ તો બે ત્રિકોણમાં છે ને સમાન ભાગમાં વિભાજિત થાય એવું પાઠ નંબર 8 ની અંદર આપણે ક્યાંક શીખી ગયા હતા. એના જેવું જ આ સેમ છે કે બે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું હોય તો કે સરખું. એવું જ આ પ્રમેય કહેવા માંગે છે. સાબિત કરવા માટે એવું છે, ધારી લો કે ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તેનો વિકર્ણ AC છે. તથા આપણે એક દોરવાનું છે કે અહીંયાથી AN અને લંબ શું દોરી નાખીએ BC. આપણે એક વેધ દોર્યો. શું દોર્યો? વેધ. તો આપણે કહી શકીએ ને કે ત્રિકોણ ABC એટલે કે આ બાજુનો ત્રિકોણ અને આ ત્રિકોણ CB, આ બાજુનો ત્રિકોણ બંને કેવા છે તો કે એકરૂપ છે. શા માટે? તો કે આપણે અગાઉ એક સાબિત કર્યું હતું. શું સાબિત કર્યું હતું? ખૂબાખૂબ. આ શરત આવી હતી. અથવા આવું પણ લખી શકો તમે, બાખુબા, અથવા બાજુ 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 પણ આવી શકે, અથવા ખૂબા પણ આવી શકતી હતી. આવું અગાઉ તમે સાબિત કરી ગયા કે ભાઈ આને યુગ્મ કોણ કીધા હતા. આવી રીતે ઝેરાકાર બનાવે છે. પછી આ બે સમાંતર રેખા હોય સામસામેની બાજુ, આ પણ બે યુગ્મ કોણ છે. તો બે યુગ્મ કોણ ને સામાન્ય બાજુ, તો આ બે ત્રિકોણો એકબીજાને છે એ ખૂણો બાજુ ખૂણો એટલે ખૂબાખુ આધારે સાબિત પેલા કર્યું હતું. બાજુ બાજુના આધારે કરો તો પણ ચાલે, બાજુ 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 આધારે કરો તો પણ ચાલે, અને ખૂબાના આધારે કરો તો પણ ચાલે. ટૂંકમાં આ બે ત્રિકોણ એકબીજાને એકરૂપ છે. જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ પણ કેવા હોય તો કે એકરૂપ. કયા? તો કે ABC અને CBA બે ત્રિકોણના ક્ષેત્રફળ એકરૂપ છે. પણ અગાઉ શીખાતી કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એક જ પાયા ઉપર બે ત્રિકોણ ABC સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એક જ પાયા BC ઉપર અને સમાંતર રેખા ABDC ની વચ્ચે આવેલા છે. તો ABC નું ક્ષેત્રફળ ક્યારે મળશે તો કે ABCD નું અડધું કરવાથી મળે. જે પાઠ નંબર 9 માં આપણે શીખ્યા. શું કે એક જ પાયા ઉપર અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણ. પણ ચતુષ્કોણ સમાંતર બાજુ દોરવો જોઈએ, ખાસ યાદ રાખજો કે અહીંયા ઉપયોગ કરવાનો છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ ABCD નું અડધું કરવાથી ABC નું ક્ષેત્રફળ મળે. હવે જો આ ABCD નું ક્ષેત્રફળ આપણે અગાઉ કે શીખી ગયા. શું તો કે પાયો ગુણ્યા વેધ. આને આપણે પાયો લઈએ, જો આપણે આને વેધ લઈએ તો પાયા તરીકે આપણે શું લઈએ? BC અને વેધ તરીકે આપણે શું લઈએ? AN. તો 1/2 પાયો ગુણ્યા વેધ એવું આવી શકે. આગળનું ક્ષેત્રફળ શોધવા માટે સૂત્ર છે તો કે ત્રિકોણનું. કોનું? ત્રિકોણનું. ખાલી ચતુષ્કોણનું હોય તો પણ આપણે ચતુષ્કોણ માટે શું લઈ શકીએ? 1/2 પાયો ગુણ્યા વેધ. હવે તમને પ્રશ્ન એમ થશે કે અહીંયા 1/2 શા માટે લીધું? આખો ચતુષ્કોણ લેવું હોય તો પાયો ગુણ્યા વેધ જ ખાલી લેવાનું છે. પણ આપણે અહીંયા અડધા ત્રિકોણનું શોધીએ છીએ. અડધો ત્રિકોણ એટલે અડધો ચતુષ્કોણ થાય. આ 1/2 અહીંયા એમણે બતાવતી આ બે ABCD ક્ષેત્રફળ શોધવા માટે DC ગુણ્યા AN છે, પણ એ અડધું છે એટલા માટે આગળ 1/2 લગાડ્યું. નહીતર તો આખાનું ક્ષેત્રફળ શોધવું હોય તો ફક્ત શું આવે? પાયો ગુણ્યા વેધ. તો જો ABC નું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તો આપણે કહી શકીએ કે આ ત્રિકોણનું પણ એમ જ આવશે. કયું? તો કે પાયો ગુણ્યા વેધ. તો બે માટે તો કે બે એકરૂપ છે તો ક્ષેત્રફળ પણ કેવું હોય તો કે સરખું. તો કહી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એનાથી રચાતા બે ત્રિકોણ એ બંને કેવા હોય તો કે સમક્ષેત્ર હોય. ત્યારબાદ પ્રમેય 9.3, એક જ પાયા એટલે કે સમાન પાયા પર આવેલા અને એક જ પાયા એટલે કે એક જ પાયા અથવા સમાન પાયાની એક જ બાજુએ આવેલા સમાન ક્ષેત્રફળ ધરાવતા બે ત્રિકોણો સમાંતર રેખાઓની જોડણી રેખાઓ વચ્ચે આવેલા હોય જેમાંની એક રેખા તે પાયાને સમાવતી હશે. મતલબ કે બે સમાંતર રેખા હોય ને એની વચ્ચે બે ત્રિકોણ આવેલા હોય. બે ત્રિકોણની અંદર બે સમાંતર રેખાની અંદર કયો હશે? પાયા તરીકે એક સમાંતર રેખા હોય. અહીંયા પણ એવું છે ને કે જો આ બે સમાંતર રેખા છે, આ બે ત્રિકોણ છે, એમાં આ શું છે તો કે આ સમાંતર રેખા લીધે આપણે આ એક ત્રિકોણનો પાયો પણ છે એવું પણ આપણે લખી શકીએ. આને આપણે સમજવા માટે વધારે એક્ઝામ્પલ ની અંદર સમજીશું. જોઈએ આગળનું ઉદાહરણ. હેલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 3 ની અંદર સાબિત કરો કે ત્રિકોણની
મધ્યગા એટલે ખબર ને, મધ્ય બિંદુમાં છેદે એના સરખા બે ભાગ કરે. મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર, બે સરખા ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે. ધારો કે આપણે ત્રિકોણ AD અને C લીધો અને AD શું લીધી તેની મધ્યગા લીધી. AD મધ્યગા લઈ તો બે ત્રિકોણ બન્યા, ABD અને ABC, બે ત્રિકોણ બની ગયા. હવે ક્ષેત્રફળ શોધવું હોય ત્રિકોણનું તો આપણે વેધનો ઉપયોગ કરવો પડે. તો આપણે અહીંયા દોરી નાખીએ AN વેધ દોરી નાખીએ. તો હવે ત્રિકોણ ABD નું આપણે ખબર છે ભાઈ વેધ દોરો એ નીચેનો પાયો હોય ને આખા પાયાને લંબ હોય. મતલબ કે આપણે લખી શકીએ કે આ AN છે એ આખા BC ને લંબ છે. BC નો મતલબ એનો અર્થ એવો થયો કે BD ને પણ લંબ છે અને BC ને પણ લંબ છે. બે સાથે કાટખૂણો બનાવશે. તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ માટે શું તો કે પાયો ગુણ્યા વેધ. પાયા તરીકે આપણે BD લઈએ તો વેધ AN જ રહેશે, એમાં કઈ ફેરફાર નહીં થાય. હવે જો આ BD અને DC બંનેનું માપ તો સરખું છે. શા માટે તો કે AD મધ્યગા છે ને એના સરખા બે ભાગ કરે છે. તો આ BD ની જગ્યાએ હું CD પણ લખી શકું, CD અથવા DC પણ લખી શકું. તો DC ગુણ્યા AN જ રહેશે. તો CD અને DC એ પાયો અને વેધ છે. પણ કોના માટે? ત્રિકોણ ACD માટે, આ બાજુના ત્રિકોણ માટે. તો આપણે એમ કહી શકીએ કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આ ત્રિકોણ, મતલબ કે આ મધ્યગા છે એના બે સરખા ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. બીજું ઉદાહરણ જોઈએ, થોડુંક હાર્ડ લાગે છે પણ સિમ્પલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે ચતુષ્કોણ આ A B C અને D, આ જે આપણને ચતુષ્કોણ દેખાય ને ABCD, આ ABCD ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે એવું આપણે સાબિત કર્યું છે કે ADE જેટલું છે. કોના જેટલું? ADE ચતુષ્કોણ જેટલું છે. તો હવે એના માટે આપણે પ્રોપર આકૃતિનું નિરીક્ષણ કરવું પડે કે ભાઈ બે કયા ત્રિકોણો એક જ પાયા ઉપર આવેલા છે. પછી B ને આગળ લંબાવતા એ બિંદુમાં છેદે છે DE, આ B થી A અને સમાંતર A થી C છે DC, આ B થી C ને આગળ લંબાવતા BE ને E બિંદુમાં છેદે છે એવું આપણને રકમમાં કહી દીધું. ધારો કે ત્રિકોણ ADE આટલા ત્રિકોણનું ક્ષેત્રફળ, આ જે ત્રિકોણ ADE મેં રંગીન લાઈન કરી એ ક્ષેત્રફળ જેટલું કોનું ક્ષેત્રફળ છે તો કે એનું ક્ષેત્રફળ ABC અને D જેટલું હશે એવું આપણે સાબિત કરવાનું છે. આકૃતિ નિરીક્ષણ કરતા ત્રિકોણ BAC, ત્રિકોણ BA અને C એટલે આટલો ત્રિકોણ નાનો એના માટે પાયો રહેશે. ત્રિકોણ EAC, ત્રિકોણ EAC તો આ બાજુનો અડધો ત્રિકોણ એના માટે પણ પાયો કયો છે તો કે AC પાયો છે. તો આપણે કહી શકીએ કે ત્રિકોણ BAC ત્રિકોણ EAC એક જ પાયા AC ઉપર અને બે સમાંતર રેખા કઈ AC અને BE બેની વચ્ચે આવેલા છે. તો આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ કયા ત્રિકોણનું? BAC આ બાજુનો ત્રિકોણ અને EAC આ બાજુનું ત્રિકોણનું ક્ષેત્રફળ BAC + EAC બંનેના ક્ષેત્રફળ સરખા થશે. તમારે નોંધ કરવાની છે સમાંતર રેખા આપી એના ઉપર શું અહીંયા તમને આપેલું છે સમાંતર રેખા કઈ છે એમની વચ્ચે બે ત્રિકોણો શોધવા માટે પ્રયત્ન કરો તો દાખલો આવડશે, નહીતર આવડશે નહીં. પ્લસ એનો પાયો કયો સમાન છે એ તમારે એની અંદર શોધવાનું, નહીતર તમને મળી શકશે નહીં. બે સમાંતર રેખા વચ્ચે તમે આવા ત્રિકોણ પણ બનાવી શકો કે CBE અથવા CAE. એની અંદર તો પાયો કયો રહેશે તો કે C જ પાયો રહેશે, પણ AB અને C આપણને સમાંતર કીધું નથી. પણ આપણે જે સમાંતર કીધું એના ઉપરથી જ શોધવાનું. પહેલા સમાંતર બાજુ શોધવાની અને પછી એનો પાયો શોધવાનો, તો જ આપણને યોગ્ય મળશે. એટલે CE અને માટે બે ત્રિકોણ બનાવો તમે CAE CBE, એના માટે CEC સામાન્ય પાયો થઈ ગયો, પણ સમાંતર બાજુ આપણે C કે B કીધું નથી. તો પહેલા શું શોધજો? સમાંતર બાજુ હોય તે, પછી પાયો શોધવા માટે પ્રયત્ન કરો અને પછી બે ત્રિકોણ બનાવો. તો આપણે કહી શકીએ કે એરિયા ઓફ BAC, એરિયા ઓફ BAC અને એરિયા ઓફ EAC બે ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું છે. બે બાજુ છે ને એ સરખા ત્રિકોણનું ક્ષેત્રફળ ઉમેરી દઈએ કે ભાઈ BAC ની અંદર એરિયા ઓફ ABC ઉમેરતા, EAC ની અંદર એરિયા ઓફ ABC ઉમેરતા. તો તમે વિચારો કે BAC + ABC, આ BAC + ABC એટલે અહીંયાથી આખું આ થઈ ગયું અને એનું નામ થઈ ગયું છે ABCD. શું નામ થઈ ગયું? ABCD. આ બધું લો તમે EAC એટલે આટલો ભાગ થઈ ગયો અને પ્લસ ADC એટલે આટલો આખો ભાગ થઈ ગયો. કયો? તો કીધું આનો આખું નામ આપો તો ABE
E આપી શકાય અથવા A B C E પણ ચાર બિંદુની ત્રિકોણાકાર જ ધરાવે છે કારણ કે C બિંદુ આખી બાજુ ઉપર હશે એટલે આનું નામ આપણે ત્રિકોણ રાખશું અને આનું નામ આપણે કેવું આપવું પડે ચતુષ્કોણ આપવું પડે નિરાતે સમજશો તો સહેલું છે અઘરું નથી જે શું કહેવા માંગે છે ખબર કે જે બે બાજુ હશે એનો એક સમાંતર બાજુ એની અંદર સમાયેલી હશે જે આપણે અગાઉ પ્રમેય લીધો એના જેવું ઉદાહરણ છે પ્રમેય નંબર 9.3 પરથી તો જોઈએ આપણે સ્વાધ્યાય 9.3 ની અંદર શું કહેવા માંગે દાખલાઓથી પણ આ દાખલાઓ હોમવર્કની અંદર ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો જોઈએ સ્વાધ્યાય 9.3 દાખલા નંબર 1 આકૃતિ 9.23 આવી આપણને આપેલ છે એમાં ત્રિકોણ ABC એની એક મધ્યગા AD આ મધ્યગા AD પર કોઈ બિંદુ E છે કયું બિંદુ છે E તો સાબિત કરવાનું છે કે એરિયાઓ ABE આ ઉપરનો અડધો ત્રિકોણ એનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ACE નું ક્ષેત્રફળ થોડી સાબિતી જટિલ છે પણ આમ જોવા જઈએ તો સહેલી છે બે ત્રિકોણને આપણે સાબિત કરવા છે હવે આપણે એક બાબત તો મુખ્ય ખબર હશે શું તો કે કોઈ પણ ત્રિકોણ આપેલા હોય એની તમે મધ્યગા દોરો તો બે ત્રિકોણનું સમાન ક્ષેત્રફળવાળામાં વિભાજન થાય એવું આપણે અગાઉ સાબિત કર્યું તો લખીએ કે AD એ ત્રિકોણ ABC ની મધ્યગા હોવાથી ABC નું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે એ ત્રિકોણનું નામ છે ADB અને ADC બે સરખા ત્રિકોણની અંદર વિભાજન થાય હવે ત્રિકોણ ABC માં AD મધ્યગા છે આ શું છે AD મધ્યગા એટલા માટે B થી D નું માપ અને C થી D નું માપ કેવું હોય તો તે સરખું હવે આપણે શું કરીએ તો કે આ E માંથી છે ને એક આ BC ને સમાંતર રેખા દોરીએ શું કર્યું મેં BC ને સમાંતર રેખા N દોરી તો હવે તમને નીચે દેખાતું છે કે ત્રિકોણ આ નાના ત્રિકોણ કયા આ ત્રિકોણ કે ભાઈ BDE અહીંયાથી નાનો ત્રિકોણ કયો તો કે CDE એ બંને છે એ એક જ પાયો બે માટે પાયો કયો છે તો કે BC કારણ કે આ બંને માપ સરખા છે ભાઈ મધ્યગા હોય તો આ બંને માપ સરખા હોય તો એનો એક જ પાયો કહેવાય નાનો મોટો નથી અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા છે તો આ BDE અને CDE નું ક્ષેત્રફળ પણ સરખું છે તો લખી શકાય કે EDB અને EDC આ બંને છે એ સમાન પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે એટલા માટે EDB અને EDC બંનેના ક્ષેત્રફળ સરખા હવે આપણે શું કરીએ તો કે આને EDB ના નંબર 1 કે બે મોટા ત્રિકોણ અને બે નાના ત્રિકોણ એનો તફાવત થઈ ગયો આના ક્ષેત્રફળમાંથી આપણે આનું ક્ષેત્રફળ બાદ કરીએ મતલબ કે ABD માંથી આ A B અને D આખા ક્ષેત્રફળમાંથી કોણ બાદ કરી નાખીએ આટલું વધે આટલું તો ADB EDB EDB એટલે આટલું ક્ષેત્રફળ એટલે આ વધશે તો આપણને આ વધે એ સરખું મળશે બરોબર આ બાજુ આખું એટલે ABC આખો અડધું ક્ષેત્રફળ તેમાં એટલું બાદ કરી નાખીએ મતલબ કે ABC EDC અડધું બાદ કર્યું તો અહીંયા વધ્યું ADC હવે બંને બાજુ જેનું ક્ષેત્રફળ સરખું હોય એને તમે ઉડાડી શકો આમાંથી આખામાંથી એટલું બાદ કરો એટલે વધે શું તો કે EBA અથવા ABE અથવા ABE અને ACE મતલબ કે આ બંનેના ક્ષેત્રફળ કેવા હોય સરખા હોય મધ્ય બિંદુ કોઈ હોય ત્યારે ખાસ બરોબર સમજો અને લખો તો સહેલું છે મિત્ર ગ્રુપ છે નેક્સ્ટ ઉદાહરણ દાખલા નંબર 2 ત્રિકોણ ABC માં મધ્યગા AD નું મધ્ય બિંદુ E હોય તો સાબિત કરો કે BED બરાબર 1/4 ABC ત્રિકોણ AB અને C લઈ લેવાનું પછી આપણે E તેનું મધ્ય બિંદુ લઈએ જો તમે એનું E મધ્ય બિંદુ લેશો તો તમને ખબર હોય જોઈએ કે A થી E નું માપ અને E થી D નું માપ બંનેના માપ કેવા થાય સરખા પ્લસ આ AD ની મધ્યગા હોય તો B થી D નું માપ અને D થી C અથવા CD નું માપ પણ સરખું હોય તો ત્રિકોણ ABC માં AD મધ્યગા છે તેથી આપણે લખી શકીએ કે ABB અને ABC બંનેના ક્ષેત્રફળ સરખા હશે અથવા ABC નું અડધું કરવાથી આ બંનેના ક્ષેત્રફળ મળશે એવું આપણે અગાઉ પણ શીખી ગયા કે મધ્યગા હોય એના બે સરખા ભાગ વિભાજન કરે બે ક્ષેત્રફળ વાળા સરખા ત્રિકોણ બનાવે ઉપરાંત ત્રિકોણ ABD માં EA આ E છે ને એ કોનું મધ્ય બિંદુ છે તો કે આ B પણ એનું મધ્ય બિંદુ કહેવાશે અને આ AB નું મધ્ય બિંદુ છે તો BE આ જે B થી E દોરવું એ B થી E છે ને ABD ની મધ્યગા કહેવાય શું કહેવાય મધ્યગા શા માટે મધ્યગા કહેવાય તો કે E છે આનું સરખા બે ભાગમાં વિભાજન કરે અને હું B માંથી E દોરું તો આ B રેખા છે સમાન બે ભાગમાં વિભાજિત કરે તો એની મધ્યગા કહેવાય એ મધ્યગાથી બનતા બે ત્રિકોણો કયા તો કે BED
લખી શકાય કે એરિયા ઓફ BAD આ નીચેનો અડધો ત્રિકોણ બરાબર એરિયા ઓફ BAE આ ઉપરનો અડધો ત્રિકોણ આ મધ્યરેખા દોરવાથી આ બંનેનું ક્ષેત્રફળ પણ સરખું થાય એ કોનું અડધું કરવાથી મળે તો કે ત્રિકોણ ABD આખા ત્રિકોણનું જ્યારે તમે અડધું કરશો ત્યારે તમને આ બે ઉપરનો અડધો અને નીચેનો અડધો મળશે તો હવે આપણને ખબર છે કે હવે પહેલા તમે શું લીધું હતું તો કે ABD નું ક્ષેત્રફળ તમે કઈ રીતે લીધું તો કે ABD નું ક્ષેત્રફળ મેં આવી રીતે લખ્યું કે ABC નું અડધું કરવાથી મને ABD નું ક્ષેત્રફળ મળતું હતું તો હવે અહીંયા તમને ખબર છે કે ABC નું અડધું છે એ તો તમે અહીંયા લખ્યું છે તો અહીંયા લખ્યું કે ABD બરાબર 1/ABC તો BED બરાબર શું લખ્યું તમે તો કે ABD નું અડધું કરવાથી BED મળે તો જો BED બરાબર અહીંયા તમને ABD દેખાય તો ABD બરાબર તો તમારી પાસે આવું છે શું છે 1/2 એરિયા ઓફ ABC અહીંયા જ્યાં તમને BED બરાબર શું મળ્યું 1/2 ABD તો ABD ની જગ્યાએ તમે અહીંયા સાબિત કર્યું કે ABD બરાબર 1/2 ABC તો આ કિંમત અહીંયા મૂકી દો કે ભાઈ આ BED મેં અહીંયા પણ રાખ્યું આ 1/2 મેં પણ રાખ્યું પણ એરિયા ઓફ ABD બરાબર શું મૂક્યું મેં તો કે 1/2 એરિયા ઓફ ABC તો 1/2 ગુણ્યા એટલે 1/4 એરિયા ઓફ ABC તો BED બરાબર શું થશે 1/2 એરિયા ઓફ ABC બરોબર વ્યવસ્થિત સમજો કોની કિંમત કેમાં મૂકી દે તો આવડી જશે તો વિદ્યાર્થી મિત્રો આટલા 4 બે-ત્રણ ઉદાહરણ 2 દાખલા હોમવર્કની અંદર કરવાના છે ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો અને મારા જય નમસ્કાર.